મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને હાલ તમામ પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના મત વિસ્તાર એવા અસારવા વોર્ડમાં ભાજપ સામે સ્થાનિક લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેમાં મત માગવા આવેલા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને સ્થાનિક લોકોએ સંભળાવી દીધું હતું કે તમને અહીંયા મત માગવા આવતા પણ શરમ આવવી જોઈએ, તેમજ અહીં હાજર સ્થાનિક લોકોએ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. અસારવામાં અલગ અલગ 6 જેટલી સોસાયટીઓ દ્વારા ભાજપનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં સુરક્ષાના દાવાઓ વચ્ચે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જેમાં મધ્યપ્રદેશના પ્રતિષ્ઠિત કેરિયર કોચને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ થયાનો મામલો સામે આવ્યો છે. મધ્યપ્રદેશથી અમદાવાદ કામ અર્થે આવેલા પંકજસિંહ પરિહારને સીટીએમ નજીક એક્સપ્રેસ વે પર પોલીસ ચેકપોઇન્ટ પાસે રોકવામાં આવ્યા હતા, જે બાદ પોલીસે તેમનો મોબાઈલ ફોન બળજબરીથી છીનવી લઈ 1 કલાક સુધી રસ્તા પર ઊભા રાખીને માનસિક રીતે હેરાન કરી લાંચ માગી હતી. ત્યારે આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ સાયબર ક્રાઇમના ડીસીપીને સોંપવામાં આવી છે. દાહોદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી હાર્દિકભાઈની પત્નીએ પોતાના 2 પુત્રોની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ચાકલિયા રોડ સ્થિત તેમના નિવાસસ્થાને પત્નીએ પહેલા 12 વર્ષીય પુત્ર શ્લોક અને 2 વર્ષીય પુત્ર રુદ્રને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ ઝેરી દવા જેવો કોઈ પદાર્થ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ ત્રણેયને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં મહિલાનો બચાવ થયો હતો, પરંતુ બંને પુત્રોને બચાવી શકાયા ન હતા.